હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સી અને ડી ના સ્પેલિંગો જોવાના છે. CAGE કેજ એટલે પાંજરામાં પૂરવું. CALCULATE કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. CALL કોલ એટલે બોલાવવું. CALM કામ એટલે શાંત પાડવું. CANCEL કેન્સલ એટલે રદ કરવું. CANVASS કેનવાસ એટલે પ્રચાર કરવો. CARE કેર એટલે કાળજી રાખવી. CARESS કેરસ એટલે લાડ લડાવવા. CAROL કેરળ એટલે ગાવું. CARRY કેરી એટલે ઉચકવો. CARVE કાર્વ એટલે કોતરવું. CAST કાસ્ટ એટલે નાખવું અથવા ફેંકવું. CATCH કેચ એટલે પકડવું અથવા ઝીલવું. ચીયર એટલે આનંદિત કરવું. CHEER ચીયર એટલે આનંદિત કરવું. પછી છે ચૂ એટલે ચાવવું. CHEW ચૂ એટલે ચાવવું. CHIDE ચાઇલ્ડ એટલે ઠપકો આપવો. CHIDE ચાઇલ્ડ એટલે ઠપકો આપવો. ચર્પ CHIRP ચર્પ એટલે ચીચી કરવું. ચૂઝ એટલે પસંદ કરવું. CHOOSE ચૂઝ એટલે પસંદ કરવું. ચૂઝ એટલે પસંદ કરવું. જોયું આપણે વિદ્યાર્થી મિત્રો આગળ. સર્ક્યુલેટ એટલે ફેરવવું. CHULAT સર્ક્યુલેટ એટલે ફેરવવું. સિવિલાઇઝ એટલે સંસ્કારી બનાવવું. CIVILIZE સિવિલાઇઝ એટલે સંસ્કારી બનાવવું. CLAIM ક્લેમ એટલે નો દાવો કરવો. CLAIM ક્લેમ એટલે નો દાવો કરવો. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેસિફાય એટલે વર્ગીકરણ કરવું. CLASSFY ક્લેસિફાય એટલે વર્ગીકરણ કરવું. CLEAN ક્લીન એટલે સ્વચ્છ રાખવું. CLIMB ક્લાઇમ્બ એટલે ચડવું.
ક્લોઝ એટલે વાસવું બંધ કરવું અથવા બંધ કરવું. CLOSE ક્લોઝ એટલે વાસવું અથવા બંધ કરવું. CLOTHE ક્લોથ એટલે કપડાં પહેરવા. COACH કોચ એટલે તાલીમ આપવી. COACH કોચ એટલે તાલીમ આપવી. COLLAPSE ક્લેપ્સ એટલે ભાગી પડવું. ક્લેપ્સ એટલે ભાગી પડવું. COLLECT કલેક્ટ એટલે ભેગું કરવું. COLLIDE ક્લાઇડ એટલે અફડાવવું. કલર એટલે રંગવું. COLOUR કલર એટલે રંગવું. કોમ્બ એટલે હોડવું. COMB કોમ્બ એટલે હોડવું. COMBINE કમ્બાઇન એટલે જોડવું. કમ્બાઇન એટલે જોડવું. COME કમ એટલે આવવું. COME કમ એટલે આવવું. COMFORT કમ્ફર્ટ એટલે દિલાસો આપવો. કમ્ફર્ટ એટલે દિલાસો આપવો. COMMAND કમાન્ડ એટલે હુકમ કરવો. કમાન્ડ એટલે હુકમ કરવો. COMMENCE કમેન્સ એટલે શરૂ થવું. કમેન્સ એટલે શરૂ થવું. COMMENT કોમેન્ટ એટલે ટીકા કરવી. COMMITE કમિટ એટલે વચન આપવું. કમિટ એટલે વચન આપવું. COMMUNICATE કમ્યુનિટ એટલે ની સાથે સંપર્ક રાખવો. કમ્યુનિટ એટલે ની સાથે સંપર્ક રાખવો. COMPARE કમ્પેર એટલે તુલના કરવી. COPPLE કમ્પેર એટલે ફરજ પાડવી. કમ્પેર એટલે ફરજ પાડવી. COMPENSATE કમ્સેન્ટ એટલે નુકસાની ભરી આપવી. કમ્સેન્ટ એટલે નુકસાની ભરી આપવી. COMPETE કમ્પીટ એટલે સ્પર્ધા કરવી. કમ્પીટ એટલે સ્પર્ધા કરવી. COMPILE કમ્પાઇલ એટલે સંકલન કરવું. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. COMPLAIN કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. COMPLETE કમ્પલ્ટ એટલે પૂર્ણ કરવું. કમ્પલ્ટ એટલે પૂર્ણ કરવું. COMPOSE કમ્પોઝ એટલે રચવું. કમ્પ્રેસ એટલે દબાવવું. COMPRESS કમ્પ્રેસ એટલે દબાવવું. COMPROMISE કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. CONCEAL કન્સીલ એટલે છુપાવવું. કન્સીલ એટલે છુપાવવું. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. એકાગ્ર થવું. CONCENTRATE કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. CONCLUDE કન્ક્લુડ એટલે સમાપ્ત થવું. કન્ક્લુડ એટલે સમાપ્ત થવું. CONCURE કંકર એટલે સહમત થવું. કંકર એટલે સહમત થવું. કન્ડેમ એટલે તિરસ્કાર કરવો. CONDEMN કન્ડેમ એટલે તિરસ્કાર કરવો. CONDOLE કંડોલ એટલે દિલાસો આપવો. કંડોલ એટલે દિલાસો આપવો. કન્ફર એટલે બક્ષવું. CONFER કન્ફર એટલે બક્ષવું. CONFESS કન્ફેસ એટલે કબૂલ કરવું. CONFESS
કન્ફેસ એટલે કબૂલ કરવું. CONFINE કન્ફાઇન એટલે કેદમાં પૂરવું. CONFINE કન્ફાઇન એટલે કેદમાં પૂરવું. પછી છે કન્ફર્મ એટલે બહાર આપવી. કન્ફર્મ એટલે બહાર આપવી. CONFIRM કન્ફર્મ એટલે બહાર આપવી. કન્ફર્મ એટલે બહાર આપવી. કોન્ફિસેક્ટ એટલે જપ્ત કરવું. CONFICAT કોન્ફિસેક્ટ એટલે જપ્ત કરવું. કન્ફર એટલે મંજૂર કરવું. CONFIRM કન્ફર એટલે મંજૂર કરવું. બીજો પણ અર્થ થાય છે એટલે બહાર આપવી. બહાર આપવી. આપણે આગળ જ જોયું વિદ્યાર્થી મિત્રો, આગળના પેજમાં જોયું કે આપણે કન્ફર્મ એટલે બહાર આપવી. કન્ફર્મના બે અર્થ થાય છે, મંજૂર કરવું અને બહાર આપવી. મેં અહીંયા બાજુમાં લખી દીધું છે વિદ્યાર્થી મિત્રો. કન્ફ્યુઝ એટલે ગુંચાવવું. CONFUSE કન્ફ્યુઝ એટલે ગુંચાવવું. પછી છે કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન આપવા. CONGRATULAT કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. પછી છે કનેક્ટ એટલે જોડવું. CONNECT કનેક્ટ એટલે જોડવું. પછી છે કોન્કર એટલે જીતવું. કોન્કર એટલે જીતવું અથવા વિન એટલે પણ જીતવું થાય છે. બે અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. વિન એટલે પણ જીતવું થાય અને કોન્કર એટલે પણ જીતવું. CONQUER કોન્કર એટલે જીતવું. કન્સેન્ટ એટલે સંમતિ આપવી. CONSENT કન્સેન્ટ એટલે સંમતિ આપવી. સંમતિ આપવી. CONSIDER કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. CONSIDER. પછી છે કન્સિસ્ટ એટલે માં રહેલું હોવું. કન્સિસ્ટ એટલે માં રહેલું હોવું. CONSIST કન્સિસ્ટ એટલે માં રહેલું હોવું. CONSOLE કન્સોલ એટલે દિલાસો આપવો. CONSOLE કન્સોલ એટલે દિલાસો આપવો. CONSPIRE કન્સ્પાયર એટલે કાવતરું કરવું. કાવતરું કરવું કન્સ્પાયર એટલે. કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું અથવા રચવું. CONSTRUCT કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું અથવા રચવું. CONSULT કન્સલ્ટ એટલે સલાહ લેવી. CONSULT કન્સલ્ટ એટલે સલાહ લેવી. CONSUME કન્સ્યુમ એટલે વાપરી નાખવું. CONSUME કન્સ્યુમ એટલે વાપરી નાખવું. CONTACT કનેક્ટ કોન્ટેક્ટ એટલે ની સાથે સંપર્ક રાખવો. કોન્ટેક્ટ એટલે ની સાથે સંપર્ક રાખવો. CONTACT. પછી છે આગળ CONTAIN કન્ટેન્ટ એટલે સમાવેશ કરવો. CONTAIN કન્ટેન્ટ એટલે સમાવેશ કરવો. CONTINUE કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. ચાલુ રાખવું એટલે કન્ટિન્યુ. CONTINUE. CONTRACT કોન્ટ્રાક્ટ એટલે સંકોચાવું. કોન્ટ્રાક્ટ એટલે સંકોચાવું. કોન્ટ્રાસ્ટ એટલે તફાવત બતાવવો અથવા તફાવત આપવો. કોન્ટ્રાસ્ટ. CONTRAST.
CONTRIBUTE contribute એટલે ફાળો આપવો. કંટ્રોલ એટલે કાબુ રાખવું. CONTROL કંટ્રોલ એટલે કાબુમાં રાખવું અથવા કાબુ રાખવું. પછી છે CONVERY કન્વે એટલે લઈ જવું. કન્વે એટલે લઈ જવું. પછી છે કન્વિક્ટ એટલે ગુનેગાર કરવો. કન્વિક્ટ એટલે ગુનેગાર કરવો. CONVICT કન્વિક્ટ એટલે ગુનેગાર કરવો. પછી છે આગળ જોઈએ કન્વિન્સ. કન્વિન્સ એટલે ખાતરી કરાવવી. કન્વિન્સ એટલે ખાતરી કરાવવી. CONVINCE કન્વિન્સ એટલે ખાતરી આપવી અથવા ખાતરી કરાવવી. કુ એટલે કુંજન કરવું. COO એટલે કુંજન કરવું. COOK કુક એટલે રાંધવું. COPY કોપી એટલે નકલ કરવી. કોપી એટલે નકલ કરવી. CORRECT કરેક્ટ એટલે સુધારવું. CORRECT કરેક્ટ એટલે સુધારવું. COST કોસ્ટ એટલે હિંમત પડવી. કોસ્ટ એટલે હિંમત કરવી અથવા પડવી. વિદ્યાર્થી મિત્રો એ કરવી આવશે. કરવી અહીંયા ઉપર લખું છું. કિંમત કરવી. કોસ્ટ એટલે કિંમત કરવી. કાઉન્ટ એટલે ગણવું. COUNT કાઉન્ટ એટલે ગણવું. COVER કવર એટલે ઢાંકવું. કવર એટલે ઢાંકવું. CRAM ક્રેમ એટલે ગોખવું. ક્રેમ એટલે ગોખવું. યાદ રાખવાનું. કેશ એટલે ધડાકા સાથે તૂટી પડવું. ક્રેશ એટલે ધડાકા સાથે તૂટી પડવું. CRASH ક્રેશ એટલે ધડાકા સાથે તૂટી પડવું. ક્રેવ એટલે તલફવું. CRAVE ક્રેવ એટલે તલફવું. CRAWL કોલ એટલે પેટે ઘૂંટીને ચાલવું. પેટે ઘૂંટીને ચાલવું એટલે કોલ. CRAWL. પછી છે ક્રિએટ એટલે સર્જન કરવું. CREAT ક્રિએટ એટલે સર્જન કરવું. ક્રિએટ એટલે સર્જન કરવું. ક્રિએટ એટલે સર્જન કરવું. કીપ એટલે પેટે ચાલવું. CREEP કીપ એટલે પેટે ચાલવું. ક્રીમેટ એટલે અગ્નિદાહ કરવું. CREMATE ક્રીમેટ એટલે અગ્નિદાહ કરવું. CRIPPLE ક્રિપલ એટલે અપંગ બનાવવું. CRIPPLE ક્રિપલ એટલે અપંગ બનાવવું. ક્રીમેટ એટલે અગ્નિદાહ કરવું. ક્રિટિસાઇઝ અહીંયા ક્રિટી આવશે. આપણે વિદ્યાર્થી મિત્રો લખી દઈએ કે ક્રિટિસાઇઝ આવશે. અહીંયા ક્રિટિસાઇઝ નહીં આવે. ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. CRITCIZE ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. CROAC કોક એટલે ડ્રાઉ ડ્રાઉ કરવું. કોક એટલે ડ્રાઉ ડ્રાઉ કરવું. ક્રોપ એટલે લણવો. CROP ક્રોપ એટલે લણવો. કોસ એટલે ઓળંગવો. CROSS કોસ એટલે ઓળંગવું. CROW ક્રો એટલે કુકડેકુ કરવું. ક્રો એટલે કુકડેકુ કરવું. CROWN ક્રાઉન એટલે મુંગટ પહેરાવવું. ક્રાઉન એટલે મુંગટ પહેરાવવું. CRUSH ક્રશ એટલે ચગદી નાખવું. ક્રશ એટલે ચગદી નાખવું.
ક્રાય એટલે રડવું, ક્રાય એટલે રડવું, ક્રાય એટલે રડવું અને રડવું એટલે ક્રાય. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે પછી છે ક્લિટિવેટ. ક્લિટિવેટ એટલે કેળવવું અથવા સુધારવું. CLUTIVAT. ક્લિટિવેટ એટલે સુધારવું અથવા કેળવવું. કર્બ એટલે અંકુશમાં રાખવું. CURB. પછી છે CURE. ક્યુર એટલે સાજું કરવું. CURSE. કર્સ એટલે શાપ આપવો. CURTAIL. કર્ટેલ એટલે ઓછું કરવું, કર્ટેલ એટલે ઓછું કરવું. CUT. કટ એટલે કાપવું, કટ એટલે કાપવું. સાયકલ એટલે સાયકલ પર બેસવું. CYCLE. સાયકલ એટલે સાયકલ પર બેસવું. ક્લિંગ એટલે પકડી રાખો, ક્લિંગ એટલે પકડી રાખો. CLING. ક્લિંગ એટલે પકડી રાખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડી ના સ્પેલિંગો જોવાના છે. સી ના સ્પેલિંગો હવે આપણે જોયા કે ડી ની અંદર જોઈએ કે ડેમેજ એટલે નુકસાન કરવું. DAMAGE. ડેમેજ એટલે નુકસાન કરવું. પછી છે ડેમ એટલે શાપ દેવો, ડેમ એટલે શાપ દેવો. DAMM. ડાન્સ એટલે નાચવું. DANCE. ડાન્સ એટલે નાચવું. ડેર એટલે હિંમત કરવી, ડેર એટલે હિંમત કરવી. વિદ્યાર્થી મિત્રો ડેર એટલે હિંમત કરવી. DARE. ડેર એટલે હિંમત કરવી. DARKEN. ડાર્કન એટલે અંધારું કરવું. DARKEN. ડાર્કન એટલે અંધારું કરવું. DASH. ડેશ એટલે અફડાવવું. DAWN. ડોન એટલે પો ફાટવો, ડ એટલે પો ફાટવો. પછી છે DAZZLE. ડેઝલ એટલે આંજી નાખવું. પછી છે DEAFN. ડેફન એટલે બહેરું કરવું. DEAL. ડીલ એટલે ધંધો કરવો, ડીલ એટલે ધંધો કરવો. DEBAR. ડીબાર એટલે બાકાત રાખવું, ડીબાર એટલે બાકાત રાખવું. DEBATE. ડેબિટ એટલે ચર્ચા કરવી. અહીંયા પણ ડિબેટ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ડેબિટ આવે. પછી છે ડેબિટ એટલે ને ખાતે ઉધારવું. અહીંયા ડેબિટ એટલે ને ખાતે ઉધારવું. DEBIT. DK એટલે સડવું. DECAY. DK એટલે સડવું. DECEIVE. ડિસીવ એટલે છેતરવું. DECIDE. ડિસાઇડ એટલે નક્કી કરવું, ડિસાઇડ એટલે નક્કી કરવું. DECK. ડેક એટલે શણગારવું, ડેક એટલે શણગારવું. DECK. DECLARE. ડિક્લેર એટલે જાહેર કરવું. DECLINE. ડિક્લાઇન એટલે અનિચ્છા દર્શાવવી. ડેકોરેટ એટલે શણગારવું. DECORATE. ડેકોરેટ એટલે શણગારવું. પછી છે DECREASE. ડિક્રીઝ એટલે ઘટાડવું, ડિક્રીઝ એટલે ઘટાડવું. ડિક્રી એટલે હુકમનામું કરવું, ડિક્રી એટલે હુકમનામું કરવું. DECREDE. ડિક્રી એટલે હુકમનામું કરવું. DEDICATE. ડેડિકેટ એટલે અર્પણ કરવું.
ડિડક્ટ એટલે બાદ કરવું, DEDUCT ડિડક્ટ એટલે બાદ કરવું. DWM ડીમ એટલે ધારવું, ડીમ એટલે ધારવું. ડીપ એટલે બોળવું, DIP ડીપ એટલે બોળવું. ડિફેમ એટલે બદનામ કરવું, DEFAME ડિફેમ એટલે બદનામ કરવું. પછી છે DEFEAT ડિફીટ એટલે હરાવવું. DEFEND ડિફેન્ડ એટલે બચાવ કરવો, ડિફેન્ડ એટલે બચાવ કરવો. ડિફાઇન એટલે વ્યાખ્યા આપવી, ડિફાઇન એટલે વ્યાખ્યા આપવી. DIFINE DEFORN ડિફાર્મ એટલે કદરૂપ બનાવવું. DEGRADE ડિગ્રેડ એટલે પદવીથી ઉતારવું. DELAY ડીલે એટલે ઢીલ કરવી. DELETE ડિલેટ એટલે ચેકી નાખવું અથવા કાઢી નાખવું. DELIGHT ડિલાઇટ એટલે આનંદ આપવો. DELIVER ડિલિવર એટલે વહેંચવું, ડિલિવર એટલે વહેંચવું. DECUDE ડિક્લુડ એટલે છેતરવું. DELUDE ડિક્લુડ એટલે છેતરવું. ડિમાન્ડ એટલે માંગ કરવી, DEMAND ડિમાન્ડ એટલે માંગ કરવી. DEMOLISH ડિમોલિશ એટલે નાશ કરવો. ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રયોગ કરીને બતાવવું, ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રયોગ કરીને બતાવવું. DEMANSTRATE ડિનોટ એટલે સૂચવવું, ડિનોટ એટલે સૂચવવું. ડિનોટ એટલે સૂચવવું. ડિનાય એટલે ઇનકાર કરવું, DENY ડિનાય એટલે ઇનકાર કરવો. DEPART ડિપાર્ટ એટલે જુદા પડવું, ડિપાર્ટ એટલે જુદા પડવું. ડિનાય એટલે ઇનકાર કરવો. પછી છે ડિપેન્ડ એટલે આધાર રાખવો, DEPEND ડિપેન્ડ એટલે આધાર રાખવો. ડિપિક્ટ એટલે વર્ણ કરવું, DEPICT ડિપિક્ટ એટલે વર્ણ કરવું. ડિપ્લોર એટલે શોક કરવો, DEPLORE ડિપ્લોર એટલે શોક કરવો. DEPRIVE ડિપ્રાઇવ એટલે છીનવી લેવું, ડિપ્રીવ એટલે છીનવી લેવું. ડિરેલ એટલે પાટા પરથી નીચે ઉતરવું, DERAIR ડિરેલ એટલે પાટા પરથી નીચે ઉતરવું. ડિસેન્ડ એટલે નીચે ઉતરવું, DESCEND ડિસેન્ડ એટલે નીચે ઉતરવું. ડિસ્ક્રાઇબ એટલે વર્ણ કરવું, ડિસ્ક્રાઇબ એટલે વર્ણ કરવું. DESCRIBE ડિસ્ક્રાઇબ એટલે વર્ણ કરવું. ડિઝર્ટ એટલે ત્યજી દેવું, DESERT ડિઝર્ટ એટલે ત્યજી દેવું. DESERVE ડિઝર્વ એટલે ને લાયક હોવું, ડિઝર્વ એટલે ને લાયક હોવું. DESIRE ડિઝાયર એટલે છીનવી લેવું, ડિઝાયર એટલે છીનવી લેવું. ઈચ્છવું, ડિઝાયર એટલે ઈચ્છવું, ડિઝાયર એટલે ઈચ્છવું. પછી છે ડિસ્પેર એટલે નિરાશ થવું, DESPAIRN. પછી છે ડિસ્પેચ એટલે રવાના કરવું, DESPATCH ડિસ્પેચ એટલે રવાના કરવું. ડિસ્પાઇઝ એટલે ધિક્કારવું, DESPIZE ડિસ્પાઇઝ એટલે ધિક્કારવું. DESTORY ડિસ્ટ્રોય એટલે નાશ કરવું.
DETACH ડિટેચ એટલે છૂટું પાડવું. ડીનેટ એટલે રોકવું. DETAIN. પછી છે ડિટેક્ટ એટલે શોધી કાઢવું. ડિટેક્ટ એટલે શોધી કાઢવું. DETACT ડિટેક્ટ એટલે શોધી કાઢવું. પછી છે ડિટરમિન એટલે નિશ્ચિત કરવું. DETERMIN ડિટરમિન એટલે નિશ્ચિત કરવું. પછી છે ડિથરોન એટલે ગાડી પરથી ઉઠાડી મૂકવું. DETHRON ડિથરોન એટલે ગાડી પરથી ઉઠાડી મૂકવું. ડિવસ્ટેટ એટલે ઉજ્જડ રહેવું. ડિવસ્ટેટ એટલે ઉજ્જડ રહેવું. DEVASTAT. ડેવલપ એટલે વિકસાવવું. ડેવલપ એટલે વિકસાવવું. DEVELOP ડેવલપ એટલે વિકસાવવું. ડિવાઇસ એટલે યુક્તિ કરવી. DIVIS ડિવાઇસ એટલે યુક્તિ કરવી. ડિવોટ એટલે ને અર્પણ કરવું. DEVOTE ડિવોટ એટલે ને અર્પણ કરવું. પછી દીવર એટલે ફાડી દેવું. દીવર આવશે. દીવર એટલે ફાડી દેવું. DEVOUR દીવર એટલે ફાડી દેવું. ડિક્ટેટ એટલે લખાણવું. ડિક્ટેટ એટલે લખાવવું. DICTATE. ડાઈ એટલે મરી જવું. ડાઈ એટલે મરી જવું. પછી છે ડિફર એટલે જુદા પડવું. DIFFER ડિફર એટલે જુદા પડવું. DIG ડીગ એટલે ખોદવું. DIG ડીગ એટલે ખોદવું. ડિજેસ્ટ એટલે પચાવવું. DIGEST DIGRES ડાયગ્રેસ એટલે વિષયાંતર કરવું. DIM ડીમ એટલે ઝાંખું કરવું. DIMINISH ડિમિનિશ એટલે ઘટાડવું. ડિમિનિશ એટલે ઘટાડવું. DINE ડાઇન એટલે જમવું. ડાઇન એટલે જમવું. DIRECT ડાયરેક્ટ એટલે માર્ગદર્શન આપવું. DISAGREE ડિસગ્રી એટલે સંમત ન થવું. ડિસગ્રી એટલે સંમત ન થવું. અને હવે આપણે આગળ જોઈએ કે ડિસ્પિયર એટલે અદ્રશ્ય થવું. DISAPPER ડિસ્પિયર એટલે અદ્રશ્ય થવું. DISAPPIONT ડિસપોઇન્ટ એટલે નિરાશ થવું. DISCARD ડિસ્કાર્ડ એટલે ફેંકી દેવું. ડિસ્ચાર્જ એટલે કાઢી મૂકવું. DISCHARG ડિસ્ચાર્જ એટલે કાઢી મૂકવું. DISCLOSE ડિસ્ક્લોઝ એટલે ઉઘાડું પાડવું. ડિસ્ક્લોઝ એટલે ઉઘાડું પાડવું. ડિસ્કરેજ એટલે ના હિંમત કરવી. DISCOURAGE પછી છે ડિસ્કવર એટલે શોધ કરવું. DISCOVER DISCUSS ડિસ્કસ એટલે ચર્ચા કરવી.
ડિસ્ટેન એટલે ધિક્કારવું, DISDAIN. ડિસફિગર એટલે બેડોળ બનાવવું, DISFIGURE. DISGUISE ડિસ્ગાઇઝ એટલે વેશ પલટો કરવો. ડિસહાર્ટન એટલે ના હિંમત કરવું, DISHEARTEN. ડિસ્ક્લાઇન એટલે ના પસંદ કરવું. ડિસમિસ એટલે નોકરીમાંથી કાઢી મૂકવું, DISMISS. ડિસમિસ એટલે નોકરીમાંથી કાઢી મૂકવું. ડિસ્માઉન્ટ એટલે ઘોડા પરથી ઉતરવું, DISMOUNT. ડિસ્માઉન્ટ એટલે ઘોડા પરથી ઉતારવું. DISOBEY ડિસઓબે એટલે હુકમ ન પાડવો. ડિસ્પેચ એટલે રવાના કરવું, DISPATCH. ડિસ્પેચ એટલે રવાના કરવું. ડિસ્પર્સ એટલે વિખરી નાખવું, ડિસ્પર્સ એટલે વિખરી નાખવું, DISPERSE. ડિસ્પ્લેસ એટલે ખસેડવું, DISPLACE. પછી છે ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરવું, ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરવું. DISPLEASE ડિસ્પ્લીઝ એટલે ના ખુશ કરવું, ડિસ્પ્લીઝ એટલે ના ખુશ કરવું. ડિસ્પ્લીઝ એટલે ના ખુશ કરવું, DISPLEASE. DISREGARD ડિસગાર્ડ એટલે ઉપેક્ષા કરવું, DISSECT ડિસેક્ટ એટલે વિચ્છેદન કરવું, ડિસેક્ટ એટલે વિચ્છેદન કરવું. ડિઝોલ્વ એટલે ઓગાળવું, DISSOLVE. ડિસ્વેડ એટલે ન કરવા સમજાવવું, DISSUADE. પછી છે ડિશિટ વિશ એટલે ભેદ પારખવો, DISTINUGUISH. ડિસ્ટ્રસ્ટ એટલે અવિશ્વાસ કરવો, DISTRUST. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, DISTURB. ડાઇવ એટલે ડૂબકી મારવી, DIVE. ડાઇવ એટલે ડૂબકી મારવી. પછી છે ડાયવર્ટ એટલે બીજી દિશામાં વાળવું, DIVERT. ડાયવર્ટ એટલે બીજી દિશામાં વાળવું. DIVIDE ડિવાઈડ એટલે ભાગલા પાડવા, DIVORCE. ડિવોર્સ એટલે છૂટાછેડા આપવા. ડુ એટલે કરવું અથવા વર્તવું, DOOF ડોફ એટલે ટોપી ઉતારવી. ડોમિનેટ એટલે ની ઉપર વર્ચસ્વ રાખવું, DOMINATE. ડોમિનેટ એટલે ની ઉપર વર્ચસ્વ રાખવું. ડોનેટ એટલે દાનમાં આપવું, DONAT. ડોનેટ એટલે દાનમાં આપવું. DOUBLE ડબલ એટલે બમણું કરવું, DOUBT. ડાઉટ એટલે શંકા કરવી, DRAG ડ્રેગ એટલે ઘસડવું, DRAW ડ્રો એટલે ચિત્ર દોરવું, ડ્રો એટલે ચિત્ર દોરવું. DREM ડ્રીમ એટલે સપના આપવું, DRSS ડ્રેસ એટલે કપડાં પહેરવા.
DRIFT ડ્રિફ્ટ એટલે તણાવવું. DRILL ડ્રીલ એટલે શાંતિથી કાનું પડવું. ડ્રિંક એટલે પીવું. DRINK ડ્રિંક એટલે પીવું. DRIVE ડ્રાઈવ એટલે હાંકવું. ડ્રોપ એટલે ટીપા પાડવા. DROPE અને DRIVE. ડ્રાઉન એટલે ડૂબવું અથવા ડૂબાડવું. DROWN ડ્રાઉન એટલે ડૂબવું અથવા ડૂબાડવું. DRY ડ્રાય એટલે સૂકવું અથવા સુકાવવું. DEELL ડ્વેલ એટલે રહેવું અથવા વસવું. DYE ડાય એટલે રંગવું. ડાય એટલે રંગવું. ડાય એટલે રંગવું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઈ અને એફ ના વર્બ લઈશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બીજા પણ વિદ્યાર્થી લોકોને મોકલો, જેથી કરીને એમને પણ આ વિડીયો આવડી જાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.